શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024નું આયોજન। પાનવડ ખાતે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવતા GADSના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રૂપવંતસિંહ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે આજે શાળામાં દીકરીઓની સંખ્યા વધી છે। રૂપવંતસિંહ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ત્રીજા દિવસે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના પાનવડ ખાતે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંતસિંહના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે રૂપવંતસિંહે જણાવ્યું હતું કે 21 વર્ષ પહેલા શરૂ થયેલ શૈક્ષણિક ક્રાંતિના આ મહાઅભિયાનના પરિણામે આજે શાળાઓમાં દીકરીઓની સંખ્યા વધી છે। પહેલાના સમયમાં દીકરીઓનું શાળામાં ખૂબ ઓછું નામાંકન થતું હતું, પરંતુ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ થતાં દીકરીઓના નામાંકનમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। આ તકે શ્રી રૂપવંતસિંહે 15 કન્યા અને 2 કુમારોને પાઠ્યપુસ્તક આપી ધોરણ 11માં પ્રવેશ કરાવ્યો। આ ઉપરાંત શાળાના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું। શાળાની વિદ્યાર્થીનીઓને બેટી બચાવો બેટી પઢાઓ અને પાણી બચાવો વિષય પર વક્તવ્ય રજૂ કર્યા હતા। કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ CRC કોર્ડિનેટર મયુરભાઈ ચૌધરી, શાળા આચાર્ય, ગામના સરપંચ, અગ્રણીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।